Hello student, good morning. So in our previous lecture we have studied what is the general form of differential equation, means dy by dx in nth order, right? What is the complementary function, what is the particular integral, what is the auxiliary equation, right? So all information we have got in our previous lecture. અને આપણે એ પણ વાત થયેલી બરાબર કે જ્યારે આપણને ઓક્ઝિલરી ઇક્વેશન છે એને આપણે સોલ્વ કરવાનું થશે. ઓક્ઝિલરી ઇક્વેશન સોલ્વ કરીએ બરાબર, એના માટેના આપણને ડિફરન્ટ રૂટ મળતા હતા. જ્યારે રૂટ છે એ રિયલ અને ઇમેજનરી હોય અથવા તો કોમ્પ્લેક્સ હોય બરાબર. જ્યારે રિયલમાં ઇક્વલ હોય અને ડિસ્ટિંક્ટ હોય, ઇમેજનરીમાં એવી રીતે હોય બરાબર. ત્યારે આપણે વાત કરેલી જ છે કે દરેક વખતે આપણને અલગ અલગ એનું સોલ્યુશન ફાઇન્ડ થશે બરાબર. એના માટેની મેથડ આપેલી છે. આપણને એક્ઝામમાં 2 માર્ક્સમાં ક્વેશ્ચન એ પૂછાય છે બરાબર કે વોટ ઇઝ ધ સોલ્યુશન ઓફ કરસ્પોન્ડિંગ ઇક્વેશન f of dy equal to 0 when the roots of auxiliary equation are real and distinct. બરાબર. આવો ક્વેશ્ચન 2 માર્ક્સમાં પૂછાય એક્ઝામમાં કે આ કેવું ઇક્વેશન છે, કરસ્પોન્ડિંગ ઇક્વેશન બરાબર. what is the solution of auxiliary equation when the roots of corresponding equation f of dy equal to 0 બરાબર. આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય તો એના માટેની આપણે થિયરી છે એ લખીએ. હું તમને ક્વેશ્ચન લખીને જ ડિફાઇન કરી દઉં છું બરાબર કે એક્ઝામમાં આ ટાઈપનો થિયરમ પૂછાય 2 માર્ક્સમાં કે what is the complete solution of equation f of dy equal to 0. આ કેવું ઇક્વેશન છે? આપણું કરસ્પોન્ડિંગ ઇક્વેશન છે બરાબર. what is the complete solution of equation f of dy equal to 0 when the roots of auxiliary equation are real and distinct. બરાબર. આ છે આપણું થિયરમનું સ્ટેટમેન્ટ છે. લેટ્સ સી પ્રૂફ શું છે બરાબર, કઈ રીતે પ્રૂવ કરશું આપણે. તો ફર્સ્ટ તો કમ્પ્લીટ સોલ્યુશન ઓફ કયું ફોર્મ છે, કયું છે? આ કરસ્પોન્ડિંગ ઇક્વેશન છે બરાબર. તો એ મળે કોના ઉપરથી? તો આપણી પાસે જનરલ ઇક્વેશન હોવું જોઈએ બરાબર. તો ફર્સ્ટ આપણે લખીએ લેટ general form of linear differential equation of nth order is ક્યુ છે તો કે dn y by dxn પ્લસ આપણે કાલ જોયું જ તું બરાબર p1 dn minus 1y by dxn minus 1 પ્લસ p2 d લખતી નથી બરાબર, લોંગ થઈ જશે, પ્લસ અપ ટુ પ્લસ pny equal to x બરાબર. then corresponding equation is શું થશે? x equal to 0 લઈએ ત્યારે બરાબર. તો આપણને મળશે dny by dxn plus p1 dn minus 1y by dxn minus 1 plus up to plus pny equal to 0.
બરાબર, આ આપણું કેવું છે કોરસ્પોન્ડિંગ ઇક્વેશન. નાઉ ઇન આ ઇક્વેશન છે એને આપણે ઓપરેટર ડી માં કન્વર્ટ કરી નાખીએ. બરાબર, આપણે ગઈકાલે જોયેલું આના પ્રીવિયસ લેક્ચરમાં કે ઓપરેટર ડી શું છે, તો કે ઓપરેટર ડી શું છે, ડી બાય ડીએક્સ. બરાબર, આને ડી બાય ડીએક્સ ના ફોર્મમાં લખીએ તો આપણને મળતું હતું ડીએન વાય ઇન ઓપરેટર ડી ઇન ઓપરેટર, કયો ઓપરેટર છે, ડી. ઇન ઓપરેટર ડી given equation is, જો આપણે કમ્પ્લીટ સોલ્યુશન કોનું મેળવવાનું છે, અહીંયા થિયરમમાં છે f ઓફ dy ઇક્વલ ટુ 0. બરાબર, એટલે આપણે એને f ઓફ ડી ના ફોર્મમાં કન્વર્ટ કરીએ ફર્સ્ટ, ઇક્વલ ટુ 0 છે. બરાબર, એટલે આ ઇક્વેશનનું આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે. આને લખીએ તો dny પ્લસ p1 dn માઇનસ 1y પ્લસ અપ ટુ પ્લસ pny ઇક્વલ ટુ 0. રાઈટ, ડી ના ફોર્મમાં લખવું f ઓફ ડી. બરાબર, f ઓફ ડી છે એ આપણું ફંક્શન એક પોલિનોમિયલ છે વિથ ડિગ્રી n. y છે અગેન પ્લસ p1 dn માઇનસ 1 પ્લસ અપ ટુ પ્લસ pny ઇક્વલ ટુ 0. Therefore, this is f of dy equal to 0. બરાબર, હવે આપણે થિયરમમાં છે કે રૂટ્સ ઓફ ઓક્ઝિલરી ઇક્વેશન આર રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ. જ્યારે આ ઓક્ઝિલરી ઇક્વેશન કોને કહેવાશે, તો કે f ઓફ ડી ઇક્વેટિંગ ટુ 0. બરાબર, આપણે આગળના લેક્ચરમાં જોયું હતું વોટ ઇઝ ઓક્ઝિલરી ઇક્વેશન. હવે આપણે સપોઝ કરીએ, બરાબર, કે ઓક્ઝિલરી ઇક્વેશન જો અહીંયા જનરલ ફોર્મ છે તો એના રૂટ્સ છે આપણને ખબર નહીં પડે કેવા છે, તો એના માટે આપણે ઇન જનરલ એના રૂટ્સ લઈ લેશું અને પછી એના માટે સોલ્યુશન શું મળશે એ આપણે ફાઇન્ડ કરશું. તો ફર્સ્ટ અહીંયા હું લખું છું લેટ અથવા તો ધેરફોર ઓક્ઝિલરી ઇક્વેશન એવું લખું. બરાબર, ધેરફોર auxiliary equation f of d equal to 0. right, means f of d આપણું શું છે, dn plus p1 dn minus 1 plus up to plus pn equal to 0. right, which is polynomial of ડિગ્રી, કઈ ડિગ્રી છે, n. બરાબર, n ડિગ્રીની પોલિનોમિયલ છે. હવે જો ઇન જનરલ સપોઝ કે મારી પાસે એવું ઇક્વેશન હોય, બરાબર, આપણે કાલ મેં તમને એક્ઝામ્પલ લઈને સોલ્વ કર્યું હતું, ડી સ્ક્વેર માઇનસ 4d પ્લસ 4 ઇક્વલ ટુ 0. જો આવું ઇક્વેશન હોય, બરાબર, તો જેટલી એની ડિગ્રી છે, બરાબર, જેટલી ડિગ્રી છે એટલા આપણને સોલ્યુશન મળે. મીન્સ કે આને આપણે સોલ્વ કર્યું હતું તો ડી માઇનસ 2 નો સ્ક્વેર ઇક્વલ ટુ 0, મીન્સ બે સોલ્યુશન આપણને ડી ઇક્વલ ટુ 2 ડી ઇક્વલ ટુ 2 આવા મળતા હતા. બરાબર, હિયર વી હેવ ધ પોલિનોમિયલ ઇન ડિગ્રી n. બરાબર, n ડિગ્રી છે તો આપણે એવું એઝ્યુમ કરી શકીએ કે આપણને અહીંયા n રૂટ મળશે. બરાબર, અહીંયા આપણે લખશું હિયર we have polynomial with degree n. બરાબર, n ડિગ્રીની પોલિનોમિયલ છે તો આપણને n રૂટ મળશે. બરાબર, તો અહીંયા આપણે લખીએ therefore assume that the n root of auxiliary equation are m1, જો રૂટ લઉં છું, બરાબર, એના સપોઝ કે આપણને m1 m2 અપ ટુ mn રૂટ મળે છે, m1 m2 અપ ટુ mn. મેથડ છે એ કોના માટેની છે, when the root are real and distinct. બરાબર, તો અહીંયા આપણે લખીએ are these which are
which are real and distinct. બરાબર? ધેટ મીન્સ હવે જો આજે સોરી મેં ભૂસી નાખ્યું છે. બરાબર, અહીંયા મેં લખ્યું હતું ડી સ્ક્વેર માઇનસ 4d પ્લસ 4 ઇક્વલ ટુ 0. આને આપણે સોલ્વ કર્યું તો d માઇનસ 2 બરાબર. આના રૂટ્સ આપણને મળતા હતા d ઇક્વલ ટુ 2 d ઇક્વલ ટુ 2. જ્યારે આપણને રૂટ્સ ખબર છે, સપોઝ કે આને આપણે m1 કીધું છે અને m2 કીધું છે, બરાબર, તો એને કયા ફોર્મમાં લખાય છે? d માઇનસ m1 d minus m2, બરાબર. But in general we have take the equation, auxiliary equation has mn roots. Then we can write down d minus m1 d minus m2 d minus mn d minus m3 up to d minus mn, સોરી શોર્ટમાં લખું છું, અપ ટુ d minus mn ઇક્વલ ટુ શું છે? f of d. એટલે કે f of d જે આપણું છે, બરાબર, આ આપણું f of d કહેવાય, ઇક્વલ ટુ 0 વાળું છે. એને કયા ફોર્મમાં લખાશે? d minus m1 d minus m2 અપ ટુ d minus mn, રાઈટ, ઇક્વલ ટુ. બટ ઓક્ઝિલરી ઇક્વેશન શું છે? તો કે f of d ઇક્વલ ટુ 0. તો આપણે રૂટ્સ કોના ફાઇન્ડ કરવાના છે ઓક્ઝિલરી ઇક્વેશનના? તો ધેટ મીન્સ f of d ઇક્વલ ટુ 0 છે, બરાબર. તો અહીંયા લખીએ બટ ઓક્ઝિલરી ઇક્વેશન f of d ઇક્વલ ટુ 0, ધેરફોર આના ઇક્વલ ટુ 0 થશે d માઇનસ m1 d માઇનસ m2 અપ ટુ d માઇનસ mn ઇક્વલ ટુ 0. Right? Now, હવે આપણે એના જે સોલ્યુશન છે ફાઇન્ડ કરવા માટે આ ઇક્વેશન છે, બરાબર, જે ડિફરન્શિયલ ઇક્વેશન મળે છે એને સોલ્વ કરવા પડશે, બરાબર. તો આપણે અહીંયા લખીએ નાઉ ટુ સોલ્વ ટુ ગેટ, બરાબર. નાઉ ટુ ફાઇન્ડ the general solution of given equation, we have to solve the differential equations. क्या डिफरेंशियल इक्वेशन सोल्व करवा पड़શે? तो के d minus m1, जो અહીંયા આપણે જે ફોર્મ છે ઇન જનરલ એ d minus f of dy છે, બરાબર. f of dy તો y છે તો બધા પર એપ્લાય થાય, બરાબર. તો d minus f m1 y equal to 0, આને સોલ્વ કરવું પડશે. d minus m2 y equal to 0, આને સોલ્વ કરવું પડશે અપ ટુ d minus mn y equal to 0, બરાબર. આ ઇક્વેશનને સોલ્વ કરશું આપણને જનરલ સોલ્યુશન મળી જશે. કયું? આનું, બરાબર. તો એના માટે આપણે પહેલા એક ઇક્વેશન સોલ્વ કરશું, પછી બધા સેમ જ છે, બરાબર. તો એક મળશે એના ઉપરથી આપણે સેકન્ડ, થર્ડ અપ ટુ nth માટે લખશું. હવે આ છે હું ઇરેઝ કરી નાખું છું. જો 2 માર્ક્સમાં પૂછાય છે, બરાબર, એટલે ધ્યાન રાખજો. ફર્સ્ટ વી સોલ્વ ડિફરન્શિયલ ઇક્વેશન. ક્યુ સોલ્વ કરશું? ફર્સ્ટ. આને આપણે સોલ્વ કરીએ, બરાબર. d minus m1 y equal to 0. આને સોલ્વ કરીએ. આપણને ખબર છે કે ઓપરેટર d શું છે? તો કે d by dx. y છે એના પર એપ્લાય થયેલો છે, બરાબર. એટલે અહીંયા આપણે લખશું therefore dy by dx minus m1 ઉપર y લાગશે. that means
dy by dx equal to m1y, રાઈટ. હવે આપણે y વાળાને ભેગા કરીએ અને x વાળાને ભેગા કરીએ, બરાબર. તો જો આ y આ બાજુ મલ્ટીપ્લિકેશનમાં છે, બરાબર, આ બાજુ આવશે તો 1/y dy, બરાબર, y વાળું ભેગું થઈ ગયું, ઇક્વલ ટુ m1 છે એ કોન્સ્ટન્ટ છે તો કોઈ બાજુ હોય આપણને કંઈ ફેર ન પડે, બરાબર. m1 dx આ બાજુ જશે એટલે મલ્ટીપ્લિકેશનમાં જશે, બરાબર. નાઉ ઇન્ટિગ્રેટિંગ બોથ સાઈડ, બંને સાઈડ આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો નાઉ integrate both sides, we get ઇન્ટિગ્રેશન કરીએ, બરાબર. તો ઇન્ટિગ્રેશન 1/y dy ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન m1 dx પ્લસ સી. શું કામ પ્લસ સી? તો કે જ્યારે હું આમાંથી આ ઇન્ટિગ્રેશન કરવાથી મળ્યું છે, બરાબર. હવે આનું ડેરિવેટિવ કરો તો આપણને આ મળે, બટ જ્યારે આપણે આનું ડેરિવેટિવ કરીએ ત્યારે આપણને ખબર નથી, બરાબર, કે અહીંયા કોન્સ્ટન્ટ છે કે નહીં. શું કામ? તો કે કોન્સ્ટન્ટ હશે અને એનું આપણે જો ડેરિવેટિવ કર્યું હશે તો અહીંયા 0 જ થઈ જવાનું છે. તો મે બી હોઈ શકે અને ન પણ હોઈ શકે, બરાબર. તો સી છે એ આપણો 0 હોઈ શકે, 1 2 3 ગમે તે હોઈ શકે, બરાબર. બટ જ્યારે આપણે ઇન્ટિગ્રેશન કરશું ત્યારે આપણે કોન્સ્ટન્ટ સી મૂકવો જ પડશે, બરાબર. ઇન્ટિગ્રેશન કરીએ 1/y નું log y ઇક્વલ ટુ, બરાબર, આનું ઇન્ટિગ્રેશન થશે log y, આનું ઇન્ટિગ્રેશન થશે m1 છે કોન્સ્ટન્ટ છે, ઇન્ટિગ્રેશનમાં 1 એટલે x પ્લસ સી. નાઉ હવે જો મારે ખાલી y, આપણે સોલ્યુશન અત્યાર સુધી શું ફાઇન્ડ કર્યું છે, y ઇક્વલ ટુ c1 y1 પ્લસ c2 y2, બરાબર. તો અહીંયા આપણે y જોઈ છે, અહીંયા y ને આપણે કરતા બનાવવા માટે સપોઝ કે અહીંયા મલ્ટીપ્લિકેશનમાં 3 હોત તો એનું ઇન્વર્સ છે આ બાજુ જાય, બરાબર. એટલે કે 1/log ન થાય, બરાબર, કેમ કે log નું ઇન્વર્સ છે e⁻x. Therefore y ઇક્વલ ટુ આપણે શું લખશું? તો કે e⁻આખું, બરાબર, m1x પ્લસ સી. Therefore y ઇક્વલ ટુ e⁻m1x. હવે આપણને ખબર છે, બરાબર, e⁻2 + 3 હોય તો e નો 2 પાવર ઇન્ટુ e નો 3 પાવર થાય. તો અહીંયા આપણે પાછું e⁻c, બરાબર, અલગ કરી નાખીએ. Therefore y ઇક્વલ ટુ, હવે આ આખું e⁻c છે, બરાબર. e⁻, કોઈ પણ તમે e², e³ ગમે તે ફાઇન્ડ કરશો તો આપણને અગેન કોન્સ્ટન્ટ જ મળશે, બરાબર. હવે આ સી છે એને હું આવો સી કહું છું કેમ કે આપણે અલગ પાડવો છે એટલે. હવે આખો આ સી છે એને હું સ્મોલ સી નામ આપી દઉં છું. તો સી આનું થઈ જશે e⁻m1x, બરાબર. જે આ આપણને મળ્યું આપણું સોલ્યુશન છે. ક્યારે? તો કે જ્યારે એક જ ફેક્ટર d-m1 y પર એપ્લાય કરીએ ત્યારે, બરાબર. બાય સિમિલર પ્રોસેસ કોના માટે કરવાની છે? d-m2y ઇક્વલ ટુ 0 અપ ટુ d-m1y, બરાબર. ઇરેઝ કરી નાખો. હવે જો આપણે d-m2y બરાબર એના પર એપ્લાય કરીએ, બરાબર. તો બાય સિમિલર પ્રોસેસ વી ગેટ, શું આપણને મળે? તો કે ઇફ d-m2y ઇક્વલ ટુ 0 અપ ટુ d-mny ઇક્વલ ટુ 0 હશે, if this then solution of this means બરાબર THESE, then solution of this equation are શું મળશે? તો ફર્સ્ટ હતું, બરાબર. તો આપણને મળે છે સી e⁻m1x. સોરી, અહીંયા આપણે સી રાખો તો વાંધો નહીં, અહીંયા C1 કહું છું, બરાબર, કેમ કે હવે આપણે
આમાં છે એ C2 કરશું, પછી C3 અપ ટુ Cn, કેમ કે કોન્સ્ટન્ટ છે એ સરખા નહીં હોય, બરાબર, આપણને ખબર નથી કે સરખા છે કે નહીં. આના માટે મળશે આપણને y ઇક્વલ ટુ C2 e રેસ ટુ m2 માટે ફાઇન્ડ કરીએ છીએ એટલે m2x અપ ટુ આના માટે શું મળશે y ઇક્વલ ટુ Cn e રેસ ટુ mnx, વેર આપણે ડિફાઇન કરવું પડે ને C2 અપ ટુ Cn શું છે, વેર C2 અપ ટુ Cn આર કોન્સ્ટન્ટ. હવે જો થિયરમ યાદ કરો, આપણે એક એવો આના પ્રીવિયસ લેક્ચરમાં આપણે એક એવો થિયરમ ભણ્યા હતા, બરાબર, કે જો ઇફ y1 y2 y3 up to yn are linearly independent solution of this equation, then c1y1 plus c2y2 plus c3y3 up to cnyn are also a solution of equation this, right? તો અહીંયા જે સોલ્યુશન આપણે ફાઇનલી ફાઇન્ડ કરશું, બરાબર, એ કેવું મળશે તો કે આ બધા જે n સુધીના મળ્યા છે એનો સમ, બરાબર. ધેરફોર બાય તમને ખબર પડી જવી જોઈએ, બરાબર, આપણે કયો થિયરમ યુઝ કર્યો છે. હું ખાલી એમ લખું છું બાય પ્રીવિયસ થિયરમ, બાય પ્રીવિયસ થિયરમ the general solution અથવા તો complete solution of બે એક જ છે, બરાબર, complete solution of f of dy equal to 0 is શું મળશે તો કે y equal to બધાનો સમ, બરાબર. ફર્સ્ટ છે c1 e રેઝ ટુ m1x plus c2 e raised to m2x plus up to plus cn e raised to mnx, જે આ આપણને મળ્યું, બરાબર, એ આપણું શું થશે ઇક્વલ ટુ 0 વાળું છે એ ઇક્વેશનનું કમ્પ્લીટ સોલ્યુશન અથવા તો જનરલ સોલ્યુશન ઓર કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ઓફ કોમ્પ્લિમેન્ટરી ફંક્શન કોનું થશે તો કે અહીંયા ઇક્વલ ટુ એક્સ હોય ત્યારે, બરાબર. હું તમને વારંવાર આ સેન્ટેન્સ રિપીટ કરું છું. ઇક્વલ ટુ એક્સ હશે તો એનું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન થશે અને 0 હશે તો એનું જનરલ સોલ્યુશન થશે. ઓર કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ઓફ ઇક્વેશન એફ ઓફ ડીવાય ઇક્વલ ટુ એક્સ, બરાબર. આ આપણો 2 માર્ક્સનો ક્વેશ્ચન હતો. What is the complete solution of f of dy equal to 0 when the root of auxiliary equation are real and distinct, right? So હવે આને બેઝ છે, આપણે જો યાદ આપણે આ ફોર્મ્યુલા છે યાદ રાખવાનું છે, કેમ કે એક્ઝામ્પલમાં આપણને જો ઓક્સિલરી ઇક્વેશન સોલ્વ કરશું અને એના રૂટ છે એ આપણને રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ મળતા હશે તો એનું સોલ્યુશન છે આ થશે, બરાબર. એટલે આ છે એ આપણે યાદ રાખવાનું છે. c1 e raised to m1x plus constant c2 e raised to m2x, where m1 m2 up to mn છે એ શું છે ઇરેઝ કરી નાખ્યું છે, બરાબર. એ શું છે ઓક્સિલરી ઇક્વેશનના રૂટ, બરાબર. તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ, એક્ઝામ્પલ નંબર 1. આને રિલેટેડ છે એ થોડા એક્ઝામ્પલ છે, હું તમને પ્રેક્ટિસ માટે આપીશ, બરાબર. તો અહીંયા હું તમને 2 થી 3 એક્ઝામ્પલ કરાવીશ, બાકીના છે એ તમને પ્રેક્ટિસ થાય એના માટે આપીશ, કેમ કે જો આ યુનિટ આવડશે, બરાબર, તો જ તમને 5th યુનિટ આવડશે, કેમ કે 5th જે યુનિટ છે એમાં આપણને વેરિયેબલ કોએફિશિયન્ટ આપેલો હશે કે જેને આપણે 4th યુનિટના એક્ઝામ્પલમાં કન્વર્ટ કરશું, બરાબર. તો આ યુનિટ આવડવું જરૂરી છે. ઓકે, તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે, સોલ્વ d2y by dx2 minus એક્ઝામ્પલ
solve d2y by dx2 minus, ઓકે હું રકમ લઉં છું, minus 3 dy by dx minus 3 dy by dx minus 4 equal to 0. ઓકે આવું કંઈક આપણને આપેલું છે, બરાબર, -4y. આ ઇક્વેશનને સોલ્વ કરવાનું છે, બરાબર. હવે સ્ટાર્ટિંગમાં આપણને રકમ જોઈને ખબર ન પડે કે કઈ મેથડનો એક્ઝામ્પલ છે, બરાબર, પણ જ્યારે આપણે આનું ઓક્સિલરી ઇક્વેશન ફાઇન્ડ કરીએ, એના રૂટ ફાઇન્ડ કરીએ ત્યારે આપણને ખબર પડે. તો ફર્સ્ટ તો જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એ dy બાય dx ના ફોર્મમાં છે, એને આપણે ઓપરેટર d માં કન્વર્ટ કરી નાખશું, બરાબર. તો અહીંયા આપણે લખી ચેન્જિંગ differential equation in operator d. ઓપરેટર ડી માં આપણે કન્વર્ટ કરી નાખીએ, બરાબર. તો આ જે ઇક્વેશન છે આપણને મળશે d2y minus 3dy minus 4y equal to 0. ઓક્સિલરી ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે, બરાબર. તો અહીંયા આપણે therefore y છે એને બહાર લઈ લઈએ, minus 3d minus 4y equal to 0. therefore જે રૂટ ફાઇન્ડ કરવા માટે આપણે ઓક્સિલરી ઇક્વેશન તો જોઈશે, બરાબર. અને ઇક્વેટિંગ 0 સાથે ઇક્વેટ કરો એટલે આપણને ઓક્સિલરી ઇક્વેશન મળે, બરાબર. ઓક્સિલરી therefore, બરાબર, આપણે ફૂલ લખવાનું છે પણ હું અહીંયા ઓક્સિલરી ઇક્વેશન ઓફ given auxiliary equation of equation 1 is શું મળશે તો કે d² minus 3d minus 4 equal to 0. બરાબર. આને સોલ્વ કરો, રૂટ ફાઇન્ડ કરવા છે, બરાબર. કઈ રીતે થાય? d², બરાબર, આનો કોએફિશિયન્ટ 1 છે, 4 છે, 4 ના આપણે એવા પાર્ટીશન પાડવાના છે, બરાબર, કે જે આપણને -3 આપે. 4 into 1 અહીંયા જે નિશાની છે આપણે કરવાનું છે, બરાબર. એટલે જે આના બે પાર્ટ પાડીએ 4 into 1 એટલે 4 into 1 પડે અને 2 2 પડે, બરાબર. પણ આપણે કરવાનું છે સબસ્ટ્રેક્શન અને મેળવવાના છે 3, બરાબર. તો 4 - 1 કરશું ત્યારે જ આપણને 3 મળશે. તો અહીંયા આપણે લખીએ -4d plus d, બરાબર. એટલે -3d આવી ગયું, -4 equal to 0. d છે આ બેમાં કોમન કાઢો, d કોમન કાઢીએ એટલે શું વધશે d -4. અહીંયાથી કાંઈ કોમન નથી નીકળતું, બરાબર. એટલે 1 d -4 equal to 0. બંનેમાં d -4 છે એટલે d -4 અને બીજું મળશે આપણને d + 1 equal to 0. therefore d equal to -4, d -4 equal to 0. therefore d -4 equal to 0 અને બીજું મળશે d + 1 equal to 0. therefore d equal to +4 and -1. આ બંને આપણને શું મળે છે? રૂટ્સ, મીન્સ m1 m2. therefore m1 equal to 4, m2 equal to -1. right? now શું આવશે? સોલ્યુશન ઓફ given equation છે, અહીંયા જે m1 m2 મળ્યા, y વાળું જે આપણે આની પહેલા ફાઇન્ડ કર્યું, y equal to c1 e raised to m1x plus c2 e raised to m2x, બરાબર. m1 અને m2 બે જ સોલ્યુશન મળે છે એટલે આપણે બે સુધી જ લખવું પડશે, બરાબર. અહીંયા લખીએ નાઉ સોલ્યુશન ઓફ given
differential equation will be થશે બરાબર. શું થશે? solution of given differential equation will be the form of, કેવું ફોર્મ મળશે? તો કે y equal to c1 e raised to m1x plus c2 e raised to m2x equal to c1 છે તો કોન્સ્ટન્ટ છે બરાબર, આપણે એઝ ઇટ ઇઝ રાખવાનો છે. c1 e raised to m1 આપણને શું મળે છે? હવે એવું જરૂરી નથી બરાબર. જો તમે અહીંયા d+1 ફર્સ્ટમાં લખ્યું હોય તો આપણને ફર્સ્ટ છે એ -1 મળશે અને સેકન્ડ 4 મળશે. એનાથી કંઈ ચેન્જ નહીં થાય બરાબર. તમે આને ઓલ્ટરનેટ કરો તો ચાલે. ફર્સ્ટ આપણે 4 લખ્યો છે તો આપણે m1 છે એ 4 લીધો છે તો ઉપર લખશું 4x પ્લસ c2 e raised to -1 છે, અહીંયા -1 into x એટલે -x. Therefore this is the solution of given differential equation. equal to 0 છે એટલે જે આ છે આનું જનરલ સોલ્યુશન થશે. અને જો ઇક્વલ ટુ અહીંયા સમથિંગ આપેલું હોય બરાબર તો આ છે એનું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન થશે. Therefore this is y equal to c1 e raised to 4x plus c2 e raised to -x is the general solution અથવા તો complete solution of given differential equation. right? આ એક્ઝામ્પલ છે આપણો પૂરો. Now we will take another example. Same process બરાબર. ફર્સ્ટ મેથડ જે આપણે અત્યારે ભણ્યા કે જેના રૂટ્સ છે એ રિયલ અને ડિફરન્ટ હોય તો એના માટેના થોડાક એક્ઝામ્પલ આપણે ગણી લઈએ. પછી જે થિયરી આવશે બરાબર કે જેના રૂટ છે એ રિયલ હશે બટ ડિસ્ટિંક્ટ નહીં હોય, મીન્સ સેમ મળશે. એના પછીનો એક્ઝામ્પલ છે d³ y minus dx³ d³ minus dx³ minus dy by dx શું છે? -7 dy by dx minus 6y equal to 0. ક્યુબ છે બરાબર, થર્ડ ઓર્ડરની પોલિનોમિયલ છે, સોરી ડિફરન્શિયલ ઇક્વેશન છે આપણને આપેલું છે. આપણે ફર્સ્ટ એક્ઝામ્પલમાં જોયું એ જ રીતેનું બરાબર કે કન્વર્ટ અથવા તો ચેન્જિંગ ધીસ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન ઇન ઓપરેટર ડી. ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન, જો એક્ઝામમાં તમારે ડીઈ નથી લખવાનું બરાબર, આ તો આપણો ટાઈમ કન્ઝ્યુમ ના થાય એટલા માટે હું ડીઈ લખું છું. ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન ઇન ઓપરેટર ડી. ઓપરેટર ડીમાં આપણને ડિફરન્શિયલ ઇક્વેશન કઈ રીતનું મળશે? અહીંયા ડી મૂકીએ બરાબર તો d³ y minus 7d minus 6y equal to 0. y છે ને બહાર લઈ લઈએ બરાબર, d³ minus 7d minus 6y equal to 0 બરાબર. હવે આવું નથી કરવાનું કે 3 એ 3 માં y છે, અહીંયા y 3 એ 3 માં y છે તો ફર્સ્ટમાં હું બહાર લઈ લઉં, આવું ન ચાલે બરાબર. શું કામ? તો કે આ છે તમે ક્યારે આવું લખો છો y dy by d by dx મીન્સ y નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x. અહીંયા જે ડેરિવેટિવ કરવાનું છે વેરિયેબલ અહીંયા જ આવે બરાબર, એટલે આપણે y છે એને અહીંયા જ લખવાનો છે, મીન્સ આ ડેરિવેટિવ છે એના પર એપ્લાય થાય છે. ઓકે, હવે આને સોલ્વ કરવાનું છે. જો આગળનામાં તો d² માં હતું બરાબર, એટલે ડાયરેક્ટ પોલિનોમિયલ છે આપણે સોલ્વ થઈ ગઈ. હવે ક્યુબ વાળું હોય તો આપણે ઓલવેઝ જો ક્યુબ વાળી હશે પોલિનોમિયલ 4 પાવર વાળી હશે, 5 ની મે બી હોઈ શકે બરાબર. તો એના માટે આપણે એક મેથડ છે કે પેલા
જે પોલિનોમિયલ છે બરાબર એફ ઓફ ડી એમાં આપણે 1 મૂકીને ચેક કરશું કે ઇક્વેશન સેટિસ્ફાય કરે છે, -1 મૂકીને ચેક કરશું કરે છે, 2 મૂકો -2 મૂકો બરાબર. એના ઉપરથી આપણને ખબર પડશે કે જે 1 -1 જે 0 થતું હોય બરાબર એ આપણું સોલ્યુશન થશે. ધેરફોર ફર્સ્ટ તો હું આનું એફ ઓફ ડી લખી નાખું બરાબર. ધેરફોર ઓક્સિલરી ઇક્વેશન ઇઝ f of d equal to 0. આને પહેલા હું લખી નાખું therefore f of dy equal to 0. therefore auxiliary equation is આના equal to 0. f of d equal to 0 means d cube minus 7d minus 6 equal to 0. Right? ઓકે, આટલું મળ્યું બરાબર. હવે આને સોલ્વ કરવાનું છે, ક્યુબ વાળું છે. ફર્સ્ટ આપણે જોઈએ બરાબર. તો નાવ વી કેન ઇઝીલી સી ધેટ, હું એવું લખું છું બરાબર કે નાવ વી કેન ઇઝીલી સી ધેટ બરાબર. ઇઝીલી સી ધેટ જેને ન દેખાતું હોય કે દેખાતું હોય બરાબર આપણે આવું લખશું. -1 મૂકીએ, પેલા 1 મૂકીએ બરાબર. એટલે 1 જો આ છે એ તમારું સાઈડ વર્ક છે. 1 મૂકો, અહીંયા 1 મૂકો એટલે -7, અહીંયા 1 મૂકો -6 બરાબર. આ છે ઇક્વેશન 0 મળે છે 1 મૂકતા, નથી મળતું બરાબર. એટલે કે 1 છે એ આનું સોલ્યુશન નથી. હવે -1 મૂકો, -1 નો ક્યુબ -1, -1 મૂકો +7, અહીંયા તો કોન્સ્ટન્ટ છે ઇક્વલ ટુ 0 મળે છે. -7 + 7 0 મળે છે બરાબર. એટલે કે d ઇક્વલ ટુ -1 છે આનું સોલ્યુશન થયું બરાબર. d -1 અહીંયા ખાસ ધ્યાન રાખજો, d ઇક્વલ ટુ -1 છે આ ઇક્વેશનમાં મૂકવાથી એનું સોલ્યુશન થાય છે. તો આપણો ફેક્ટર છે એ મળશે d + 1. ખાસ ધ્યાન રાખજો, અહીંયા મિસ્ટેક કરે છે બરાબર ઘણા બધા. એટલે we can easily see that d equal to -1 is solution of, અહીંયા આપણે solution of auxiliary equation એવું લખી નાખીએ તોય ચાલે. auxiliary equation નું સોલ્યુશન છે બરાબર. therefore d -1 મૂકવાથી થયું છે બરાબર. તો d + 1 is factor of auxiliary equation નો એક ફેક્ટર થશે બરાબર. હવે જો સપોઝ કે આપણને 27 આપેલું હોય બરાબર અને એનો એક ફેક્ટર આપણને ખબર હોય 3, તો પાછળનું છે આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ? તો કે 27 / 3 એટલે બીજો ફેક્ટર અહીંયા આપણને મલ્ટીપ્લાયમાં 9 મળે બરાબર. તો આ રીતે આપણે ફાઇન્ડ કરીએ. હવે અહીંયા આપણને શું આપેલું છે? જો આ તમારું સાઈડ વર્ક છે પણ તમે બુકમાં કરો, મીન્સ એક્ઝામમાં એક્ઝામ્પલ પૂછાય અને તમે સાઈડમાં વ્યવસ્થિત લખો તો સારું લાગે. હું અહીંયા લખું છું બરાબર. ડિવિઝન જ આપણે કરવાનું છે કોનું? એનું ફેક્ટર છે એ d + 1 છે. ફેક્ટર છે અહીંયા આવશે d + 1 રાઈટ. જે પોલિનોમિયલ આખો ફેક્ટર છે એ શું છે? તો કે d ક્યુબ -7d -6. જો આ છે એ શીખી લેજો કેમ કે આગળના બધા એક્ઝામ્પલ જે પાવર 3 અથવા તો 3 કરતા વધારે હશે એમાં તમને આ પ્રોસેસ કામ લાગશે. d + 1 છે બરાબર. ફર્સ્ટ આપણે પેલો જ એલિમેન્ટ જોશું. અહીંયા શું લખવાથી આપણને d ક્યુબ મળે? તો કે d² બરાબર. d² છે ગુણવાની સાથે એટલે શું આવશે? d³ + d², d³ + d². સબસ્ટ્રેક્શન કરો, આ બે કેન્સલ થઈ જશે. વધ્યું શું? જો આમાંથી આ સબસ્ટ્રેક્ટ ન થાય પણ જે વધે છે આપણે લખીએ -d², પેલા વધારે પાવર વાળું લખીએ બરાબર. એટલે -d² - 7d. અગેન આની સાથે શું મલ્ટીપ્લાય કરવાથી આપણને -d² મળે? તો કે -d બરાબર. +d × -d -d² આવી ગયો.
ડી. અગેન જે છે એનાથી વિરુદ્ધ કરશો તો જ ઉડશે, બરાબર. આ ઉડી ગયું. વધ્યું શું? -7d પ્લસ ડી. જો અહીંયા પ્લસ ડી છે, -7d પ્લસ ડી એટલે -6d ઉપરથી -6. અગેન આની સાથે શું મલ્ટીપ્લાય કરીએ તો આપણને -6d મળે, તો કે -6, બરાબર. -6d -6. અગેન સબસ્ટ્રેક્શન જે છે એનાથી વિરુદ્ધ, બરાબર. અહીંયા છે એનાથી ઉલટું કરવું પડશે. મીન્સ સબસ્ટ્રેક્શન એટલે બાદબાકી જેવું જરૂરી નથી. આઈ કેન્સલ થઈ ગયું, આઈ કેન્સલ થઈ ગયું, અહીંયા 0. જો આપણો ફેક્ટર આ હશે તો અહીંયા આપણને ઓલવેઝ 0 જ મળશે. એ તો ખબર જ છે, બરાબર બધાને. એટલે કે આપણું f ઓફ ડી છે શું મળશે? ધેરફોર આ લખ્યું, ધેરફોર ફેક્ટર થયો તો f ઓફ ડી ઇક્વલ ટુ એક ફેક્ટર આપણો મળી ગયો છે d+1. f ઓફ ડી અહીંયા હું લખું ધેરફોર f ઓફ ડી ઇક્વલ ટુ ધીસ ઇક્વલ ટુ 0. ધેરફોર f ઓફ ડી આપણું આવું છે, એનો એક ફેક્ટર આપણને મળે છે d+1, બરાબર. પાછળનું આપણને શું મળ્યું? તો કે અહીંયા જે ઉપર છે એ ભાગફળ એને ગુજરાતીમાં કહેવાય, બરાબર. d² - d -6 ઇક્વલ ટુ d+1 એ સીટ ઇઝ રાખો. હવે સ્ક્વેર વાળું થઈ ગયું, આને આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ, બરાબર. આના રૂટ આપણને મળશે. આનો 6 છે, અહીંયા 1 છે. 6 અને 1, 6 એના પાર્ટીશન પાડો, 6 × 1 સેકન્ડ પડશે 3 × 2, બરાબર. આપણે કરવાનું છે સબસ્ટ્રેક્શન અને લાવવાનું છે 1 એટલે આવશે, કેમ કે બેયની બાદબાકી 1 થાય છે અને સબસ્ટ્રેક્શન કરવાનું છે, બરાબર. તો અહીંયા આપણને મળશે d² માઇનસ. હવે આને તમારે અહીંયા જ્યારે કોએફિશિયન્ટ 1 હોય તો ડાયરેક્ટ, તમને ન આવડે તો આગળ જે આપણે મેથડ કરી એ રીતે સોલ્વ કરજો, બરાબર. પણ હું ડાયરેક્ટ કરું છું. આના આપણને મળશે d-3 અને d+2, બરાબર. આના ઇક્વલ ટુ છે 0. ધેરફોર બધા છે 1, 2 અને 3, બરાબર. બધા 0 થશે. d+1 ઇક્વલ ટુ 0, d-3 ઇક્વલ ટુ 0 એન્ડ d+2 ઇક્વલ ટુ 0. ધેરફોર d ઇક્વલ ટુ -1, d ઇક્વલ ટુ 3, d ઇક્વલ ટુ -2. Therefore, our roots are roots of auxiliary equation are m1 આપણે નામ આપવા પડશે, બરાબર. m1 ઇક્વલ ટુ -1, m2 ઇક્વલ ટુ 3, m3 ઇક્વલ ટુ -2. હવે આને તમે ઇન્ટરચેન્જ કરીને લખો તો ખોટું નથી, બરાબર. નાઉ solution of given differential equation will be the form of, કયું ફોર્મ આવશે? તો 3 આપણને મળ્યા છે, બરાબર. m1 m2 m3. તો y ઇક્વલ ટુ શું થશે? c1 e⁻m1x પ્લસ c2 e⁻m2x પ્લસ c3 e⁻m3x ઇક્વલ ટુ c1 e⁻m1x આપણું છે -1 એટલે e⁻x પ્લસ c2 e⁻m2 આપણું છે 3x પ્લસ c3 e⁻m3 આપણું છે -2x, બરાબર. તો જે આપણને આ y મળે છે ને શું કહેવાશે? Therefore, this is the complete solution. 0 છે એટલે કમ્પ્લીટ લખાશે, બરાબર. Therefore, this is the complete solution અથવા તો general solution of given differential equation, બરાબર. આપણો એક્ઝામ્પલ પૂરો. હવે અહીંયા હું તમને એક્સરસાઇઝ માટે હોમવર્કમાં 2 એક્ઝામ્પલ આપું છું, બરાબર. તો તમારે પ્રેક્ટિસ થાય એટલા માટે. હવે આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડાયરેક્ટ જોશું આના પછીની જે નેક્સ્ટ મેથડ આવે છે, બરાબર. અગેઇન
જે મેથડ છે એ થોડીક લાંબી છે એટલે મે બી 3 માર્ક્સમાં પૂછાય અને 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે કે when the roots of auxiliary equation are real and equal then what is the solution of f of dy equal to 0 આપણે આવતા લેક્ચરમાં જોઈશું બરાબર પણ હું તમને એક્સરસાઇઝ આપું છું d2y hw હોમવર્ક કરીને આપું છું બરાબર કે જે હું તમને ન થાય તો કમેન્ટમાં તમે લખી શકો ફર્સ્ટ છે d2y by dx2 minus d square minus d2y by dx2 minus 5 dy by dx plus મારે જોવું પડે પ્લસ 6y equal to 0 બરાબર સેકન્ડ છે -2 plus 3y equal to 0 dy by dx d2y by dx2 બરાબર હવે આ મેથડ છે એના તમને કોઈ પણ એક્ઝામ્પલ પૂછાશે તો આવડશે જ એમાં કોઈ એના પછી છે 5 -5 plus 6 -5 plus 6 થર્ડ છે d ક્યુબ જે આપણે એક્ઝામ્પલ એક કર્યો બરાબર -5 d2y by dx2 plus 6y આ ત્રણ એક્ઝામ્પલ છે તમારે કરવાના છે બરાબર અહીંયા છે 6 dy by dx ઓકે તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજી મેથડ સાથે મળશું બરાબર આ મેથડના અમુક હવે એક્ઝામ્પલ તમારી પાસે નોટ હોય તો તમે એક્સરસાઇઝ જે આપેલી છે બરાબર જાતે પ્રેક્ટિસ કરજો ઓકે અહીંયા સુધી રાખીએ છીએ થેન્ક યુ બાય બાય સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર